અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર લગાવ્યા છે આરોપ। સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો। પિતાના અવસાન બાદ સંબંધીઓ મિલકત માટે પરેશાન કરતા હોવાનો દાવો લગાવ્યો અને અભિનેત્રીના માતા એકલા હતા ત્યારે કેટલાક લોકો ઘરે આવ્યાનો પણ આરોપ થયો છે। ત્યારે બળજબરીથી ઘરમાં ઘૂસી માતાને માર માર્યાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। પોલીસને જાણ કરી છતાં પણ ફરિયાદ ન લીધાનો ખાસ આરોપ કરવામાં આવ્યો છે। અભિનેત્રીએ મૃતક પિતા પરેશ અમૃતિયાના ભાઈ સામે અરજી આપી છે અને સાથે પિતાની હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે। અભિનેત્રીએ તેના સંબંધી દિનેશભાઈ અમૃતિયા પર આરોપ લગાવ્યા। દિનેશભાઈ ભાજપના નેતા હોવાથી પગલાં ન લેવાયાનો પણ મહત્વનો આરોપ લગાવવામાં આવ્યો છે। જસદણ ભાજપના પ્રભારી છે દિનેશભાઈ અમૃતિયા। एक वर्ष થઈ ગયું મારા ફાધરને એક્સપાયર થયાનું। અમે બહુ વાર પોલીસ સ્ટેશન ગયા, પોલીસે કાંઈ એક્શન નહોતો લીધો। પણ એક ટાઈમ પછી એક માણસ થાકે અને મારી મમ્મીની પણ ઉંમર થઈ છે, મારે પણ કામ કરવું હતું। ઓલરેડી એ લોકો બધું લઈ તો ગયા જ છે, મારી પાસે કંઈ ઓપ્શન નહોતો। એટલે મેં કીધું મમ્મા કાંઈ વાંધો નહીં, આપણે પ્રોપર્ટી મૂકી દે, જ્યારે ઉપરવાળાને દેવું હશે આપણા નસીબમાં હશે તો આવી જશે, આપણે કાંઈ નથી કરવું, આપણે અપડેટ લેશું પોલીસવાળા પાસે। પણ એમને અપડેટ કોઈ દી આવ્યો જ નહીં। અમારી તરફથી બધા સ્ટેટમેન્ટ લે, એ લોકો પાસે વાત જાય તો વાત ક્યાં દબાઈ જાય છે એમને ખબર નથી। એનું રીઝન છે મારા મોટા પપ્પા જસદણના પ્રભારી છે અને દિનેશભાઈ અમૃતિયા, એટલે બીજેપીમાં છે એટલે એમની વાત દબાવી જશે। તો આ લોકો ઉપર એક્શન કેમ નથી લેવાતો? 2 દિવસ પહેલા અમે અમારી તરફથી કાંઈ પ્રોબ્લેમ નથી, જેવું મેં વિડીયોમાં કીધું, અમે કોઈને હેરાન નથી કરેલા। તમારે જ્યાંથી પૂછવું હોય, જેને પૂછવું હોય, બધી જ છૂટ છે। અમે એક ઓપન બુક છીએ, તમે પૂછી લો। અમારી તમે બધું જ લઈ ગયા। હવે એક આ ઘર છે જેમાં અમે રહીએ છીએ, ત્યાં 2 દિવસ પહેલા ઘરમાં એકલી લેડીઝ રહે છે। મારા ભાઈને ખબર છે કે હું મુંબઈ હતી, એ ગેટમાં એક તો ફૂલ દારૂ પીધેલા, ઉભવાની તેવડ નથી, એને મારી મમ્મીને ગરીના અહીંયા ધક્કો મારવાની જરૂર નથી। પહેલી વાત તો બીજો જે ત્રીજો માણસ હતો એને પણ મારી મમ્મીને હાથ અડાડ્યો। કોઈ પણ જે ઓળખતું નથી હાથ તો અડાડી નથી શકતો પહેલા। અને તમે શું પ્લાનિંગ થઈ વખત તમે મારી મમ્મીને મારી નાખશો? બધાને કે મને ન્યાય મળે અને મારી મમ્મીને પોલીસ પ્રોટેક્શન મળે, કારણ કે મને હવે એ લોકો પર ભરોસો નથી। પ્રોપર્ટી માટે અગર એ માણસ આટલી નીચે જઈ શકતા હોય તો કાલ મારી મમ્મીને કંઈ થઈ જાય તો મારી પાસે બાપ તો ઓલરેડી નથી, મારી માં પણ વહી જશે। પ્રોટેક્શન જોઈએ છે। બીજું મારે એ જોઈએ છે કે મને ન્યાય એટલો મળે કે જેટલી પ્રોપર્ટી લઈ ગયા છે મારી, અને એને એમ કીધું કે 2008માં વિલ બનાવેલ છે, તો 2008માં 40 વર્ષે કેને ખબર હોય કે હું મરી જવાનો? 40 વર્ષે કે 42 વર્ષે કોઈ વિલ બનાવે? તો પહેલો પ્રશ્ન તો એ આવે છે કે વિલ ન બને, એટલે એને બનાવેલ નથી, તો એને ડુપ્લિકેટ વિલ બનાવ્યું, એની સાઇનની હું તમને પ્રૂફ આપીશ કે મારા ઘરવાળાની સાઇન અને એની સાઇન, એ બધું હું કમ્પ્લીટ કરીશ। મારી 3 દુકાન લઈ લીધી, પોપટવાળી જમીનની ફાઇલ લઈ ગયા, મારા ઘરમાંથી સોનું ચોરી ગયા, લોકરમાંથી સોનું કાઢી ગયા, મારા પૈસા લઈ ગયા, મારું 200 તોલા સોનું હતું મારી પાસે, મારી છોકરીને બિલ આપેલા છે। ક્રિસ્ટીનાના આરોપ બાદ દિનેશભાઈ અમૃતિયા સામે આવ્યા। દિનેશભાઈ અને તેમના ભાઈએ માતા પુત્રીના આરોપ ફગાવ્યા છે। માતા પુત્રી મિલકતમાં ભાગ લેવા આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો। મૃતક બીમાર હતા ત્યારે સેવા કરવા માતા પુત્રી ન આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। મેં હોત મારા ભાઈને હોત કીધું તું, જ્યારે છેલ્લા સ્ટેજમાં હતો, મેં કીધું તું તારા વાઈફને બોલાવી લે અને તું હે ને આનું જે કાંઈ કરવાનું કરી લે, કે મારે એને એક પણ પૈસા, મારે એને કોઈ વ્યવહાર છે નહીં। આટલા ટાઈમથી હું માંદો રહ્યો તો કોઈ દી એને જોયું નથી મારા સામું। હવે અને પછી જે પરબારું એને મૃત્યુના સમાચાર મળ્યા તો પ્લેનમાં માં દીકરી આવી ગયા, પ્લેનમાં આવી ગયા સીધા માં દીકરી, અને પરબારું બીજે દીએ કે ભાઈ, અને ખોટા આક્ષેપ કરે। હું કહું આવી જાય એમ કે મારી આટલી મિલકત હતી, આટલું આમ હતું, પણ ક્યાં મેં લીધું તમે પોલીસમાં ફરિયાદ કરો? એ મને ખબર નથી। એમાં જો હું દેખાતો હોઉં, હું દેખાવ તો મારું જાર જીવન છોડી દઈશ। પુત્ર છે એવો મારો પુત્ર ગયો તો, મારો ભાઈ ગયો તો, પણ એ સૂચિતમાં મકાન છે, એ જબરજસ્તીથી મા દીકરી અહીંયા રહે છે, એટલે મારો દીકરો એને કહેવા ગયો હતો કે ભાઈ આ સૂચિત મકાન છે, તમે મકાન તમે ખાલી કરી દો। સીસીટીવીમાં અમે એના માટે અમે એને કીધું કે ભાઈ આ મકાન છે તમારું, કઈ છે તમારું, આમાં કઈ તમારા પાસે આધાર હોય તો તમે આ પોલીસ વાળા હતા, તમે એને આપી દો, એટલે એક વાત થાય પૂરી। તો કે હું અત્યારે ના આપું કે, એટલે કે હું હવાઈ આપીશ। એટલે પોલીસને એને ફોન કર્યો હતો,
પોલીસે એટલે ખોટે ખોટું કે ભાઈ અમે લેડીઝ છે એટલે અમને ખોટું દબાવે છે અને ખોટે આજ મને એને એમ લાગે કે મારે આને એને સંબંધ છે એટલે એમ કે રાજકીય આજ મોટા ભાઈને રાજકીય હતા તો એમ કે ક્યાંય રાજકારણ કોઈ માણસ કોઈ એમ કે કમિશનર સાહેબ ખોટા આજ બદનામ બીજાને પોલીસ ખાતાને બદનામ કરવા. અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા જે રીતના આરોપ છે તે લગાવવામાં આવ્યા છે, તેમના ભાઈ આનંદભાઈ આપણી સાથે શું કહેશો, શું હકીકત આની? સાહેબ, મારા કાકી અને મારી બેન બોમ્બેથી પરેશ કાકા મારા કાકાથી 14 વર્ષથી જુદા રહેતા હતા. એ પ્રોબ્લેમને હિસાબે મારા કાકા એકલા રહેતા હતા. 5 તારીખે હું મારા કાકાને છેલ્લે મળવા ગયો હતો કે I-20 નો વીમો ભરવાનો હતો, ત્યારે મારા કાકાએ નોમિનીમાં મારું નામ નાખેલું છે. એ મારી પાસે એ મોટું પ્રૂફ છે. 5 તારીખે જ્યારે મારા કાકાએ I-20 નો વીમો ફૂલ કરેલો ગાડીનો, ત્યારે નોમિની તરીકે મારું વીમામાં નામ નાખેલું. પછી મારા કાકાનું 7 તારીખે નેચરલ ડેથ થયું એટલે મને અને બાજુવાળાને મને ફોન આવ્યો કે આનંદભાઈ કાકાનું આવું થયું, તમે ફટાફટ આવી જાઓ. એટલે હું લગભગ 6:30 ની આસપાસ 6:30 કે 7:30 ની આસપાસ ત્યાં ગયો. પછી મેં ડોક્ટરને બોલાવ્યા, 108 મેં બોલાવી અને કાયદેસર જે કઈ કાર્યવાહી કરવાની હતી મેં કાયદેસર કરેલું છે. મારી પાસે એના ડોક્યુમેન્ટ બધા રિપોર્ટથી માંડીને બધું છે. એટલે મારી ઉપર ટોટલી પાયા વિહોણા આક્ષેપ છે. તમે જે સીસીટીવીમાં દેખાવ છો તમે ગયા હતા? હું પોતે ગયો તો એ ફ્લેટ મારો છે. મારી મિલકતમાં મને કોણ ના પાડી શકે જવાની? એવું કહે છે કે આ ફ્લેટ અમારો છે. તો એની પાસે કયો ડોક્યુમેન્ટ હું અત્યારે આપી દઉં મારું વ્હીલ ને? મેં પોલીસને હમણાં આપેલું છે મારું વ્હીલ ને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મારી પાસે. હું અત્યારે તમને બતાવી શકું એમ છું. એવું કહે છે કે વ્હીલમાં તો ખોટી સહી કરેલી. સાહેબ, હું 2008-10 જયારે કાકાએ કર્યું છે ત્યારે મારી ઉંમર કેવડી છે? શું મેં ખોટું કર્યું હોય? તમે મને કયો. ખોટી સહી કરાવી છે એવું કે હું કેવી રીતે હું મારા કાકા ભેગો રખડતો? મારી ઉંમર કેવડી છે? અત્યારે મારી 36 વર્ષ ઉંમર છે, તો 15 વર્ષ પહેલા કેવડી છે? અને કાકા મારું માને એમ છે? એને નથી. હા, મારી અમુક બેંકમાં મારું નોમિની છે. અત્યારે ચાલુ બેંકમાં હતું, અમુક જગ્યાએ મારું નોમિની છે, અમુક બિપિન કાકાનું, અમુક મારા ભાયોદર વાળા કાકાનું નોમિની છે. એ બેંક તો ખોટી નહીં હોય ને સાહેબ. આ તો પાયા વિહોણી વાત છે. હા, 200 તોલા હોનું જે તમે લઈ ગયા એવી વાત તો એને કયો 200 તોલા એની પાસે હોનું હોય મારા કાકા પાસે, તો રિટર્નમાં કે ક્યાંક હશે ને? IT રિટર્નમાં હું અત્યારે આપું મારા કાકાનો પાન નંબર, કાયદેસર કાર્યવાહી કરો. હું લઈ ગયો હોય તો 200 તોલા હોનું મારા કાકા તો એવો જ આરોપ મૂકે ઘરમાંથી ચોરી ગયા. પણ હું તમને સાહેબ એ જ કહું છું ને કે મારી પાસે વસ્તુ કોઈ લઈ ગયા હોય તો કાંઈક તો આધાર પૂરા હોય. અત્યારે જે મકાન મારી હું અત્યારે પ્રૂફ કરવા તૈયાર છું કે આ મકાન મને મારા કાકાએ લખી દીધેલું, મારા નાના કાકાના નામે, અમારા બેયના નામે લખેલું છે. હવે આમાં શું થવું જોઈએ? હું તો કહું ન્યાયિક પ્રક્રિયા આવી રીતે આવા સામાજિક આવા નબળા લોકોને, માનસિકતા વાળાને ક્યાંય આવી રીતે એક રૂપિયો ખોટી રીતે દબાવવાળાને નથી. મારા કાકીએ પેલા વાંથી ઈ જ કરેલું છે. આ બીજા લગ્ન છે, પેલા નથી. એને પૈસા સિવાય કોઈ રસ નતો, એ તો મારા કાકા કહેતા. એટલે પૈસાની જ વાત છે કે મોટા ઘરને સારું છે તો હું આ લોકોને દબવું. અને જાહેર જીવનમાં મારા પપ્પા ભારતીય જનતા પાર્ટીમાં બધી અનેક જવાબદારીમાં છે. એટલે મારા પપ્પાને આબરૂની ને ઠેસ પહોંચાડવાની અને મને આવી રીતે ઠેસ પહોંચાડવાની મારા હિત શત્રુ હોય છે, એની પ્રક્રિયા છે. ચોક્કસ જ પારિવારિક જે મિલકતનો ઝઘડો છે તે અત્યારે સામે આવી રહ્યો છે ને તેને લઈ અને અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ છે કે તેમને જે વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે જેમની સામે આરોપ લગાવ્યા હતા તેમને પણ અનેક ખુલાસાઓ છે તે કર્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.